ઓકે વિદ્યાર્થી મિત્રો, તાની આગળના લેક્ચરમાં આપણે ફઝારના નિયમ વિશે ભણ્યા. આજના લેક્ચરમાં હમણાં આપણે ભણવા જઈ રહ્યા છે સંકરણ. સંકરણ એક એવો શબ્દ છે કે જેને સાંભળીને જ કેટલાય છોકરાઓ ડરી જતા હોય છે. કારણ કે જ્યારે પણ સંકરણનું નામ આવે તો લોકો કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ સંકરણ છે કેવી રીતે, યાર થાય કેવી રીતે, ક્યાં s, ક્યાં sp3, આ શું છે sp3d, sp3, sp3d2, d2sp3. તો ઘણા છોકરા એની અંદર કન્ફ્યુઝન થઈ જતા હોય છે. ચિંતા કરવાની જરૂર નથી. આપણે એકદમ બેઝિક થી સંકરણને શરૂ કરીશું અને સંકરણની અંદર આપણે બધી જ વસ્તુઓને ભણીશું. એક એક પોઈન્ટને આપણે સમજીશું અને તેના પર આધારિત MCQs જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે તેને પણ આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો ટોપિક સંકરણ. વિદ્યાર્થી મિત્રો, સંકરણને સમજ્યાની પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ મિથેનનું, CH4. કઈ રીતે CH4 નું બંધારણ આપણે બનાવી શકીએ એના વિશે આપણે પહેલા ચર્ચા કરીશું. માની લો કે આપણી પાસે CH4 ના અણુ છે, આપણે CH4 ના અણુને બનાવવો છે. તો તમને દરેકને ખબર છે કે CH4 ના અણુમાં એક કાર્બન હોય અને તેની આજુબાજુ 4 હાઇડ્રોજન ચિપકેલા હોય છે આ રીતે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવાની એક વાત છે કે જો આપણે મિથેનનો અણુ બનાવવો છે તો એની માટે મારે કાર્બનને લેવો પડશે. આપણને દરેકને ખબર છે કે કાર્બનની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 and 2p2 છે. જો એને આપણે બોક્સના સ્વરૂપમાં લખવાની કોશિશ કરીએ તો 2s 2 આ રીતે લખાશે અને જે 2p2 છે 2p માં આપણે જાણીએ છીએ કે 3 બોક્સ હોય અને 2p2 એટલે કે 1 અને 2. બોલો, આટલી વસ્તુ દરેકને ખબર છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો, જ્યારે તમારો એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાવા માંગે છે ત્યારે શું થાય છે? વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ બોન્ડ થિયરીનો મતલબ થાય સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ આપણને કહે છે કે જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાવા માંગતો હોય તો તેની પાસે અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો જ તે બીજા પરમાણુ સાથે જોડાઈ શકશે. અહીંયા તમારા કાર્બને 4 લોકો સાથે જોડાવવું છે, મતલબ કે તેની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ અહીંયા તમે ચેક કરો તમારા કાર્બનની પાસે તો બાહ્યતમ કક્ષામાં 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આથી તમારો કાર્બન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં પ્રવેશ કરશે. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં પ્રવેશ કરશે અને કાર્બન શું કરશે? કાર્બન પોતાના 2s2 માંથી એક ઇલેક્ટ્રોન 2p ને આપી દેશે આ રીતે. 2s2 માંથી એક ઇલેક્ટ્રોન 2p ને આપી દેશે અને એની ઇલેક્ટ્રોનની રચના થઈ હશે 1s2 2s1 2p3. એને બોક્સમાં આ રીતે લખી શકાય. મતલબ કે તમારા કાર્બનની અંદર આ જે 2 ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન ઊભો થઈને અહીંયા આવી જશે અને બાકીના બે તો એઝ ઇટ ઇઝ જ છે. કારણ કે સંયોજકતા બંધનવાદ એવું કહે છે કે જો તમારે કોઈની સાથે જોડાવવું હોય તો તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલા જ હોવા જોઈએ. તમારે 4 સાથે જોડાવવું છે તો તમારી પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ તમારા કાર્બન પાસે તો ખાલી 2 જ હતા. આથી તમારો કાર્બન અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા નાખી દેશે અને હવે તેની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી આ જે બોક્સ છે તે s2 છે અને આ જે બોક્સ છે તે p ના છે. આ ત્રણે બોક્સ p ના છે. એટલે કે આ જે બોક્સ છે તે 2s છે અને આ જે બોક્સ છે તે 2p છે. અને હવે શું થશે? એ જે કાર્બન છે તેની સાથે જોડાવા માટે 4 હાઇડ્રોજન આવશે. 1 2 3 અને 4. અને આપણને બધાને ખબર છે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના 1s1 છે કે નહીં? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના 1s1 છે. 1s1 મતલબ કે એક બોક્સ એમાં એક ઇલેક્ટ્રોન. કારણ કે s માં એક બોક્સ હોય એમાં એક ઇલેક્ટ્રોન હોય કે ના હોય? તો આ હાઇડ્રોજન એની પાસે પણ એક બોક્સ એક ઇલેક્ટ્રોન, આની પાસે પણ એક બોક્સ એક ઇલેક્ટ્રોન, એક બોક્સ એક ઇલેક્ટ્રોન. દરેકની પાસે એક એક ઇલેક્ટ્રોન હોય છે. મેં અહીંયા ઇલેક્ટ્રોનની જે સ્પિન છે તે ઊંધી બતાવી છે. કેમ? કારણ કે યાદ કરો, જ્યારે 2 ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભેગા થાય તો બંને બોક્સમાં એવી રીતે ગોઠવાશે જેથી તેમના ભ્રમણ પરસ્પર વિરુદ્ધ હોય. તો આનું સ્પિન ઉપર બતાવ્યું છે તો આનું સ્પિન મેં નીચું બતાવી દીધું. બરાબર? અને આ રીતે બંને એકબીજા સાથે કમ્બાઈન થઈને આ રીતે તમારી કક્ષક પૂર્ણ કરી નાખશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો કાર્બન છે એની સાથે જોડાવા માટે 4 હાઇડ્રોજન આવશે અને આ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આની સાથે જોડી જશે, આની સાથે જોડી જશે, અહીંયા જોડાઈ જશે, અહીંયા જોડાઈ જશે.
અને આ રીતે તમારા કાર્બનની સાથે 4 હાઇડ્રોજન જોડાઈને તમને આપશે CH4 મિથેનનો અણુ. તો આ રીતે મિથેનનો અણુ તૈયાર થાય છે. આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાની જરૂર જે મેઈન વાત છે તે જો. અહીંયા 4 બંધ બને છે તો તમને ખબર પડી ગઈ. કાર્બન સાથે 4 હાઇડ્રોજન અને 4 બંધ બને છે તો તમને ખબર પડી ગઈ. હવે એ 4 બંધ કોની વચ્ચે બનેલા છે એને સમજવાની કોશિશ કરજો. પહેલો આ જે બંધ છે તે S અને બીજી એક વસ્તુ હાઇડ્રોજન પાસે જે પણ કક્ષકો છે એ હાઇડ્રોજન પાસેની કક્ષક S જ છે ને. તો આ દરેક કક્ષક S પ્રકારની છે 1s 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 and 1s. તો હાઇડ્રોજન પાસે જેટલી પણ કક્ષકો છે તે 1s પ્રકારની છે. અને હવે તમે ચેક કરો કે બંધ કોની વચ્ચે બન્યા છે. પહેલો જે બંધ છે તે S અને S વચ્ચે છે. કાર્બનની S હાઇડ્રોજનની S. તો પહેલો જે બંધ છે તે SS બંધ છે. બીજો જે બંધ છે તે કાર્બનની P હાઇડ્રોજનની S એટલે કે sp બંધ છે. એવી રીતે આ બંધ પણ S અને P છે. એવી રીતે આ બંધ પણ S અને P છે. તો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે જ્યારે મિથેનના અણુની રચના થાય છે તો 4 બંધ બને છે. એ 4 બંધમાંથી એક બંધ SS છે અને બાકીના 3 બંધ sp છે. મતલબ કે બંધ અલગ અલગ છે. અને જો બંધ અલગ અલગ હોય તો એ જે બંધ છે તેમની ઊર્જા પણ અલગ અલગ હોવી જોઈએ. બંધની લંબાઈ પણ અલગ અલગ હોવી જોઈએ. હા કે ના? મતલબ કે મિથેનની અંદર જે 4 બંધ બને છે એ 4 બંધમાંથી 1 2 3 અને 4 આ 4 બંધમાંથી એક બંધ અને બાકીના 3 બંધની ઊર્જા અલગ અલગ હોવી જોઈએ. એ લોકોની બંધ લંબાઈ અલગ અલગ હોવી જોઈએ. આ જે 4 બંધ બને છે એમાંથી કોઈ એક બંધની ઊર્જા અલગ હોય તો બાકીના 3 ની ઊર્જા પણ અલગ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હોવી જોઈએ. પરંતુ જ્યારે તમે મિથેનના અણુને બહુ ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરો છો, એનો ધ્યાનપૂર્વક ઊંડાણપૂર્વક જો તમે એનો અભ્યાસ કરો છો તો તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે મિથેનમાં જોવા મળતા આ ચારે ચાર બંધ એની ઊર્જા સમાન અને એની બંધ લંબાઈ પણ સમાન હોય છે. ચલો કન્ફ્યુઝનમાં મૂકી દેવી વાત છે. તમે ખુદ જોયું કે મિથેનનો અણુ જે તૈયાર થાય છે એમાં 4 બંધ બને છે. એ ચારે 4 બંધ સરખા નથી. એક બંધ SS વચ્ચે બને છે અને 3 બંધ P અને S વચ્ચે બને છે. હવે ચારે 4 બંધ સમાન હોય જ નહીં તો તે લોકોની બંધ લંબાઈ પણ સમાન ના હોવી જોઈએ. તે લોકોની બંધ ઊર્જા પણ સમાન ના હોવી જોઈએ. પણ મિથેનના ચારે 4 બંધોની ઊર્જા સમાન છે, બંધ લંબાઈ સમાન છે. તો કન્ફ્યુઝન પેદા થયું કે ના થયું કે આવું કેમ? અને આ જ ગૂંચવણે ઉત્પત્તિ કરી સંકરણ નામના શબ્દની. અહીંયાથી ઉત્પન્ન થયો શબ્દ સંકરણ. કયો શબ્દ ઉત્પન્ન થયો? સંકરણ. ફરીથી જો આ રીતે જોડાણ થયું હોય, આ રીતે બંધ બન્યા હોય તો ચારે 4 બંધ અલગ અલગ હોવા જોઈએ. પણ અહીંયા તો ચારે 4 બંધ કેવા જોવા મળ્યા? સરખા. અને જો અહીંયા ચારે 4 બંધ સરખા મળતા હોય તો આપણી આ જે ગણતરી છે, આપણી આ જે ધારણા છે તે ખોટી હોવી જોઈએ. જો આ રીતે બંધ બનતા હોય તો ભાઈ અલગ હોવા જોઈએ. પણ અલગ નથી. મતલબ કે આ રીતે બંધ બનતા હોવા જોઈએ. તો આ રીતે મિથેનનો અણુ બનતો હશે નહીં. સમજ પડી? તો આપણી ધારણા આ રીતે હતી, પણ હવે સમજો મિથેનનો અણુ આ રીતે નથી બનતો. તો મિથેનનો અણુ કેવી રીતે બને છે એની માટે આપણે કોની પાસે જવું પડશે? સંકરણ. હવે સંકરણ કેવી રીતે થાય છે એને પણ આપણે સમજીશું. સમજો શું થશે સમજો. કેવી રીતે સંકરણ થશે? સંકરણ છે શું સમજો. હવે હું તમને સમજાવું છું કે મિથેનના અણુની એક્ઝેક્ટ રચના થાય કેવી રીતે. જો ચાલો આ તમારું કાર્બન છે. સૌથી પહેલા કાર્બને પોતાની ઉત્તેજિત અવસ્થામાં તો આવી જ જવાનો છે ભાઈ, એ તો આવશે. ચાલો C સ્ટાર થઈ ગયો. અને એને લખવું હોય તો શું લખાય? આ જે 3 ડબ્બા છે, ચાલો અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો. હવે જો આ કોણ છે? 2s અને આ છે 2p. સૌથી પહેલા તમારો કાર્બન એની ઉત્તેજિત અવસ્થામાં આવી જશે.
હવે શું કરશે? હવે તમારો એ કાર્બન પોતાની 2s અને 2p કક્ષકનું એકબીજા સાથે મિશ્રણ કરી નાખશે. કાર્બન શું કરશે? પોતાની આ જે 2s અને 2p કક્ષકનું એકબીજામાં મિશ્રણ કરી નાખશે અને મિશ્રણ કરીને 4 નવી કક્ષકો પેદા કરશે. ફરીથી સાંભળો. કાર્બન શું કરે? પહેલા ઉત્તેજિત થાય અને ઉત્તેજિત થયા પછી પોતાની 2s અને 2p આ બંને કક્ષકને મિશ્ર કરશે, એકબીજામાં મસ્ત રીતે ભેળવી દેશે અને ભેળવીને 4 નવી કક્ષક બનાવશે. કેમ 4 બનાવશે? કારણ કે 3p હતી અને એક s હતી. એક s અને 3p ભેગી થાય તો છેલ્લે 4 કક્ષકો તો બનવી જોઈએ કે ના બનવી જોઈએ? તો બસ યાદ રાખો કે એક s અને 3p એકબીજા સાથે મિશ્ર થઈને 4 કક્ષકો બનાવશે. અથવા તો એવું યાદ રાખી લેવાનું, જેટલી કક્ષકો ભેગી થાય ને એટલી જ સંખ્યાની બીજી કક્ષકો બને. પણ નવાઈની વાત એ છે, તમે કહેશો કે સાહેબ પહેલા પણ 4 હતી હવે પણ 4 છે, ફરક શું છે? ફરક સમજો. અહીંયા ફરક એ પ્રકારનો છે કે હવે જે 4 કક્ષકો ઉત્પન્ન થઈ છે એ ચારે ચારની ઊર્જા સમાન છે. અહીંયા આ s છે અને અહીંયા આ p છે. આ બંનેની ઊર્જા થોડી અલગ છે. આ s અને p એ બંને અલગ કહેવાય. s અને p એમની ઊર્જા થોડી અલગ છે. અને જો s અને p ની ઊર્જા અલગ હોય અને જો તમે બંધ બનાવશો તો આની આગળ જે આપણે આકૃતિ પાડેલી ને એવું જ થશે. આથી કાર્બન શું કરે છે? પહેલેથી જ પોતાની s અને 3p ને મિક્સ કરી નાખે છે અને મિક્સ કરીને 4 એવી કક્ષકો બનાવે છે જેની ઊર્જા સમાન હોય. અને આ જે નવી કક્ષકો બની તેને નામ શું આપવાનું તે જોજો. આ ચારે ચાર કક્ષકોનું નિર્માણ કોનામાંથી થયું છે? એક s અને 3p ના જોડાવાથી થયું છે. તો આ ચારે ચાર બોક્સને તમારે નામ આપવાનું sp3 કક્ષક. આનું પણ નામ છે sp3 કક્ષક, આનું પણ નામ છે sp3 કક્ષક અને આનું પણ નામ છે sp3 કક્ષક. તો આ રીતે 4 sp3 કક્ષકો ઉત્પન્ન થાય છે. અને એ ચારે ચાર sp3 સંકર કક્ષક, એ ચારે ચાર sp3 કક્ષકોને તમે લોકો નામ આપશો સંકર કક્ષક. અને જે ઘટનાની મદદથી, જે પ્રક્રિયાની મદદથી આ ચાર કક્ષકો ઉત્પન્ન થઈ છે એ વચ્ચે થતી પ્રક્રિયાને તમે નામ આપશો સંકરણ. તો વિદ્યાર્થી મિત્રો, સંકરણ કોને કહેવાય? સમજ પડી? સમજો. કાર્બન શું કરશે? પોતાની 2s અને 2p કક્ષકોને એકબીજામાં મિક્સ કરી નાખશે અને મિક્સ કર્યા બાદ સમાન ઊર્જા ધરાવતી ચાર કક્ષકો બનાવી દેશે. જુદી જુદી ઊર્જા ધરાવતી કક્ષકોને ભેગી કરવામાં આવશે અને સમાન ઊર્જા ધરાવતી કક્ષકો બનાવવામાં આવશે. જુદી જુદી ઊર્જા ધરાવતી કક્ષકોને ભેગી કરવાની, સમાન ઊર્જા ધરાવતી કક્ષકો બનાવવાની. એ આખી પ્રોસિજરને સંકરણ કહેવાય અને જે કક્ષકો તૈયાર થાય છે તેને સંકર કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અને હવે કાર્બનની જે ચારે ચાર કક્ષકો પેદા થઈ એ દરેકની ઊર્જા સમાન છે. અને ઊર્જા સમાન તો દરેકના નામ પણ સમાન, sp3 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 sp3. અને દરેકમાં તમારો એક ઇલેક્ટ્રોન હશે. જો એક ઇલેક્ટ્રોન. અને હવે એની સાથે ચાર હાઇડ્રોજન જોડાવા આવશે. 1 2 3 અને 4. અને હમણાં જ આપણે જોયું કે હાઇડ્રોજનની પાસે એક બોક્સ હોય 1s નું કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય. ખ્યાલ છે ને? ભ્રમણ થોડા ઉલટા બતાવી દઉં. અને હવે શું થશે? આ ચારે ચાર હાઇડ્રોજન પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આની સાથે કરી નાખશે. આની sp3, આ sp3, આ sp3 અને આ sp3. અને હવે તમે જાતે જ ચેક કરો, કાર્બન અને હાઇડ્રોજન એની વચ્ચે કેટલા બંધ બન્યા? 1 2 3 અને 4. અને દરેક બંધ કોની વચ્ચે બન્યો? હાઇડ્રોજનની s, કાર્બનની આ કોણ? sp3. હવે આનું નામ sp3, આનું નામ પણ sp3 sp3 sp3. તો હવે જે ચાર બંધ બને છે તે કોની વચ્ચે બને છે? હાઇડ્રોજનની s અને કાર્બનની sp3. હાઇડ્રોજનની s, કાર્બનની sp3. તો ચાર બંધ બન્યા s sp3 s sp3 s sp3. તમે જાતે જ જોઈ શકો છો હવે ચારે ચાર બંધ સમાન છે કે નહીં?
અને ચારે ચાર બંધ પણ સમાન હશે અને તેમની ઊર્જા પણ સમાન હશે. અને હવે તમે આને સમજી શકો કે ભાઈ જ્યારે મિથેનના અણુને તમે જુઓ છો તો એમાં ચાર બંધ હોય છે, એ ચારે ચારની ઊર્જા કેવી હશે? સમાન. તો હવે આપણે સમજી શકીએ કે હા ભાઈ આ ચારે ચારની ઊર્જા સમાન હશે. કઈ રીતે? કારણ કે ચાર બંધ બન્યા ને, એ ચારે ચાર બંધ સમાન છે તો ઊર્જા સમાન જ હોવાની ને. પણ એની માટે તમારે એક વસ્તુ કરાવવી પડશે જેનું નામ છે સંકરણ. તો સંકરણ કેવી રીતે થયું દરેકને ખબર પડી? કાર્બનને જો કે ખબર હતી. કાર્બનને શું ખબર હતી? કે જો ભાઈ હું સંકરણ નહીં કરું અને ડાયરેક્ટ જ હાઇડ્રોજન સાથે જોડાઈ જઈશ તો હું ખોટો પડીશ. કેમ? કારણ કે હમણાં આગળ જે યાદ કરો મેં તમને પાડીને બતાવેલું કે જેની અંદર આપણે સંકરણ નહોતું કર્યું અને ચાર બંધ બનાવેલા અને પછી આપણે કહેતા હતા કે ભાઈ ચારે ચાર બંધ સરખા નથી. આથી ચારે ચાર બંધ સરખા નથી, બરાબર ને? આપણે કહેતા હતા. પણ જ્યારે આપણે મિથેનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો તો ખબર પડી કે ભાઈ ચારે ચાર તો સમાન છે. અને પછી આપણે આને ચેન્જ કર્યું અને પછી આપણે વિચાર્યું કે ભાઈ કાર્બન પરમાણુ શું કરતો હશે? પહેલેથી સંકરણ કરી નાખતો હશે. કારણ કે કાર્બનને ખબર છે કે મિથેનની અંદર મારે ચારે ચાર બંધ સમાન બનાવવાના છે, આથી સંકરણ કરવું જ પડશે. જો હું સંકરણ નહીં કરું તો મિથેનના ચારે ચાર બંધ સરખા નહીં બને. આથી મિથેનના ચારે ચાર બંધને સરખા બનાવવા માટે કાર્બનના પરમાણુએ સંકરણ કર્યું. સંકરણમાં તેણે શું કર્યું? સંકરણમાં તેણે જુદી જુદી કક્ષકોને ભેગી કરી નાખી, S અને P ને મિશ્ર કરી નાખી અને મિશ્ર કરીને કંઈક નવી જ કક્ષકો બનાવી દીધી. અને એવી નવી કક્ષકો કે જે દરેકની ઊર્જા સમાન હોય. તો આ ચારે ચારની ઊર્જા હવે સમાન છે. આ લોકોની ઊર્જા અલગ અલગ હતી, S અને P ની ઊર્જા અલગ અલગ હતી, પણ હવે જે આ ચાર બની તેમની ઊર્જા સમાન હોય છે. અને આ જે કક્ષકો છે તેનું નામ છે સંકર કક્ષકો અને આખી આ જે પ્રોસિજર છે તેનું નામ છે સંકરણ. આ રીતે વિદ્યાર્થી મિત્રો એમાં સંકરણ થતું હોય છે. મગજમાં ક્લિયર થઈ ગયું? બેસી ગયું મગજમાં એકદમ ફિટ? સંકરણ કેમ થાય છે? હવે સંકરણને પરફેક્ટ સમજો. એ તો તમને ખબર પડી ગઈ કે સંકરણની અંદર થાય શું? જુદી જુદી ઊર્જા ધરાવતી કક્ષકો મિશ્ર થાય. પણ મગજમાં ફિટ કરી દો, એવી કક્ષકોનું જ મિશ્રણ થઈ શકે જેમની ઊર્જા લગભગ સમાન અથવા તો સમાન હોય. આ બેની ઊર્જા અલગ અલગ છે. હું કારનો બોલતો જ તો કે બંનેની ઊર્જા અલગ અલગ છે, જુદી જુદી ઊર્જા. પણ મગજમાં ફિટ કરી દો, ભલે આ બેની ઊર્જા જુદી જુદી છે પણ વધારે પડતો બેની વચ્ચે તફાવત નથી. આ બંનેની ઊર્જા જુદી જુદી છે, 2s અને 2p અલગ અલગ છે, મતલબ કે બેની ઊર્જામાં ફરક તો હોવાનો જ છે પણ બેની વચ્ચેનો ફરક એટલો બધો મોટો હોતો નથી. મગજમાં ફિટ કરજો. સંકરણ કોની વચ્ચે થઈ શકે? સંકરણ એવી જ કક્ષકોની વચ્ચે થઈ શકે જેમની વચ્ચે ઊર્જાનો તફાવત બહુ જ ઓછો હોય કાં તો હોય જ નહીં. સમજ પડી? તો લખું છું, ધ્યાનથી સાંભળજો. સમાન ઊર્જા ધરાવતી, સમાન અથવા લગભગ સમાન ઊર્જા ધરાવતી કક્ષકોના મિશ્રણથી સમાન ઊર્જા ધરાવતી અને મિશ્ર થઈ હોય એટલી જ સંખ્યાની કક્ષકો ઉત્પન્ન થવાની ઘટના એટલે સંકરણ. તો વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો. અહીંયા જે પણ પરમાણુની કક્ષકોનું સંકરણ થશે, મિશ્રણ થશે, તેમની વચ્ચે ઊર્જા લગભગ સમાન હોવી જોઈએ અથવા તો લગભગ સમાન, કાં તો સમાન હોવી જોઈએ કાં તો લગભગ સમાન. આ 2s અને 2p એ બેની વચ્ચે ઊર્જાનો તફાવત છે પણ એ બેની વચ્ચે ઊર્જાનો તફાવત એટલો બધો પણ વધારે નથી. એટલે કે લગભગ એ બેની ઊર્જા સમાન જ કહી શકાય. તો સમાન અને લગભગ સમાન ઊર્જા ધરાવતી કક્ષકોના મિશ્રણથી સમાન ઊર્જા ધરાવતી અને મિશ્ર થઈ હોય એટલી જ સંખ્યાની કક્ષકો. અહીંયા તમે ચેક કરો, અહીંયા તમે કેટલી કક્ષકોનું મિશ્રણ કર્યું છે? 1 અને 3 4. જો 4 નું મિશ્રણ કરો તો 4 પેદા થાય કે ના થાય? જો 4 નું મિશ્રણ કરો તો 4 પેદા થાય કે ના થાય? 5 નું મિશ્રણ કરો તો 5 પેદા થાય, 6 નું મિશ્રણ કરો તો 6 પેદા થાય. જેટલાનું તમે મિશ્રણ કરશો એટલી જ કક્ષકો ઉત્પન્ન થવી જોઈએ, એને કહેવાય સંકરણ. તો મગજમાં ફીટ કરી દેજો.
સંકરણનો પહેલો મુદ્દો, સંકરણ કોની વચ્ચે થાય? સમાન ઊર્જા ધરાવતી કક્ષકો વચ્ચે અથવા તો લગભગ સમાન ઊર્જા ધરાવતી કક્ષકો વચ્ચે જ સંકરણ થઈ શકે. જો બે કક્ષકો વચ્ચે ઊર્જાના તફાવત બહુ જ મોટા છે તો તેમની વચ્ચે કદી પણ સંકરણ થઈ શકતું નથી. પોઈન્ટ નંબર 2, જેટલી પરમાણ્વીય કક્ષકોનું સંકરણ થશે, જેટલી પરમાણ્વીય કક્ષકો મિશ્ર થશે, એટલી જ નવી કક્ષકો બનશે. અને જે પણ નવી કક્ષકો બની હશે એ દરેકની ઊર્જા સમાન હશે. બોલો, આટલી વસ્તુ ક્લિયર? પોઈન્ટ નંબર 3, સંકરણ કેવી કક્ષકોનું થઈ શકે? જો ભાઈ, સંકરણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એટલે કે અર્ધપૂર્ણ કક્ષકોનું પણ થઈ શકે, સંપૂર્ણ ખાલી કક્ષકોનું પણ થઈ શકે અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોનું પણ થઈ શકે. માની લો કે તમારી પાસે કોઈ કક્ષક આવી છે સંપૂર્ણ ખાલી, હા તો ભાઈ એ પણ સંકરણમાં પાર્ટિસિપેટ કરી શકે. પણ નિયમ યાદ રાખવાનો, જે કક્ષકોનું સંમિશ્રણ કરો તેમની ઊર્જા વચ્ચે બહુ મોટો તફાવત હોવો જોઈએ નહીં. ખાલી હોય ચાલે, કદાચ સંપૂર્ણપણે ભરેલી હોય તો પણ તે સંકરણમાં ભાગ લઈ શકે, અને કદાચ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી હોય એક ઇલેક્ટ્રોન તો પણ તે સંકરણમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તો આ ત્રણે ત્રણ કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે છે. બીજું, સાથે સાથે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આખો આ જે કોન્સેપ્ટ છે સંકરણનો, તે સિગ્મા બંધ માટે છે. સંકરણ એને કોની સાથે લેવા દેવા છે? સિગ્મા બંધ સાથે. આની સાથે લેવા દેવા છે, એને પાઈ બંધ સાથે કોઈ પણ લેવા દેવા નથી. નોટ કરી લેજો, સિગ્મા બંધ સાથેનો રિલેશન છે, પાઈ બંધ સાથે સંકરણને કોઈ લેવા દેવા નથી. સિગ્મા બંધ એટલે કયો બંધ? સિગ્મા બંધ એટલે કે એકલ બંધ. એકલ બંધ સાથે લેવા દેવા છે, પાઈ સાથેને કોઈ લેવા દેવા નથી. મગજમાં ફિટ કરી દેજો. બીજું, આ જે કક્ષકો છે તેના નામ કેવી રીતે પડે? જે સંકરણ થઈ ગયું, સંકરણ થઈને જે કક્ષકો ઉત્પન્ન થઈ તેના નામ પડે તો પડે કેવી રીતે? જેમ કે અહીંયા જુઓ, અહીંયા મેં તમને શું કીધું? 1s અને 3p ભેગી થઈ ગઈ, તો જે પણ બને છે એ દરેક કક્ષકોને મેં નામ આપ્યું sp3. ટૂંકમાં સંકર કક્ષકોના નામ કોના જોડાવાથી તે બની છે તેના પરથી પડે. આ બેના જોડાવાથી બની છે તો એ બે પરથી તમારે તેનું નામ આપવાનું. એના બીજા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે તમારી પાસે 1s છે અને 2p છે. હવે આપણે જાણીએ છીએ 2s અને 2p. તો 2s માં એક બોક્સ અને p માં કેટલી હોય? 3 હોય કે ના હોય? તો 1s અને 3p ભેગી થતી હોય. ચાલો, 1s અને 3p ભેગી થાય તો તેને નામ આપવાનું sp3. કેટલું ઈઝી છે. 1s હોય, 3p હોય, 1d હોય તો નામ આપવાનું sp3d. જો સંકરણમાં 1s હોય, 3p હોય અને 2d હોય તો તેને તમારે નામ આપવાનું sp3d. તો આ રીતે સંકર કક્ષકોને નામ અપાય છે. અને સંકર કક્ષકોનું જે નામ હોય છે તે તમારા સંકરણનું નામ પણ કહેવાય છે. sp3 સંકર કક્ષકો, એવા સંકરણને તમે કહેશો sp3 સંકરણ. જેમાં આવી કક્ષકો હશે તેને કહેશો sp3d સંકરણ. જેમાં આવી કક્ષકો હશે તેને તમે કહેશો sp3d2 સંકરણ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંકરણના નામ પડે છે. બીજું, સંકર કક્ષકોની ઊર્જા સમાન છે. સમાન ઊર્જા ધરાવતી આ જે કક્ષકો છે તે અવકાશમાં એવી રીતે ગોઠવણી પામે છે કે જેથી દરેક કક્ષકો વચ્ચે જે ઇલેક્ટ્રોન છે તેમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય અને તે લોકો સ્થાયીતાને પ્રાપ્ત કરે. તો આપણો મુદ્દો એક અગત્યનો છે. સંકર કક્ષકો અવકાશમાં એકબીજા વચ્ચે અપાકર્ષણ નહીવત થાય
તે રીતે ગોઠવાય છે. તો બોલો આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયા? તો શાંતિથી એકવાર આટલા પોઈન્ટ્સને જોઈ લો, નોટ કરી લો.